સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી વિદ્યાના ક્લાસમાં આપનું સ્વાગત છે. બાર સાયન્સ ચેપ્ટર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. ટોપિક છે 6.1.1, જેમાં આપણે સમજવું છે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના. આપણા વિડીયોનું ટાઇટલ પણ યુટ્યુબમાં શું રહેશે? પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાની સંરચના. હવે આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના મારી સાથે જે વિદ્યાર્થીઓએ સ્ટડી કર્યો છે 11th સાયન્સમાં, તો આ ટોપિકને આપણે રિવિઝન તરીકે પણ ગણી શકાય. કારણ કે 11th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9ની અંદર ડીએનએનું બંધારણ સમજાવ્યું હતું. એ ડીએનએના બંધારણની અંદર સમગ્ર માહિતી નાનામાં નાના એકમથી માંડીને પોલિમર સુધીનું ડીપમાં જોઈ ગયા હતા. એટલે અહીંયા આપણે આ ટોપિકને રિવાઇઝ કરીશું. પણ એ રિવાઇઝ કરતી વખતે જો આપની પાસે 11th સાયન્સની ચેપ્ટર 9ની નોટ્સ હોય અને જેમાં ડીએનએનું સ્ટ્રક્ચર, ડીએનએનું બંધારણ, ડીએનએની રચના, કેવી રીતે ડીએનએ તૈયાર થાય છે એ આપણે સમજાવેલું એ નોટ્સ આપની પાસે હોય તો એ જરાક ખોલી અને રિવિઝન કરજો. અહીંયા આપણને 12 સાયન્સની અંદર ચોપડીમાં આપ્યું છે ખરા, પણ આપણને સમજાવેલું છે એ પ્રમાણે સમજતા જઈએ. બાકી 11thમાં પણ આ ટોપિક આવી ગયેલો છે. તો પહેલાં લઈએ પોલીન્યુક્લિયોટાઇડ. તો એ કોનો પોલીન્યુક્લિયોટાઇડ એ કોની ચેઇન કહેવાય? ન્યુક્લિયોટાઇડ. તો પોલીન્યુક્લિયોટાઇડનો મોનોમર છે. ન્યુક્લિયોટાઇડ એ શું છે? પોલીન્યુક્લિયોટાઇડની રચના કરે છે. અસંખ્ય ન્યુક્લિયોટાઇડ ભેગા થઈ અને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે. એટલે ન્યુક્લિયોટાઇડને બીજા શબ્દોમાં શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડનો મોનોમર છે. જેમાં કોણ આવે? સુગર એટલે શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. તો ન્યુક્લિયોટાઇડના ઘટકો કેટલા? 3. એક પેન્ટોઝ શર્કરા, 2 નાઇટ્રોજન બેઝ. શું લખશું આમાં? નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જૂથ. એટલે આ થયું એસ એટલે સુગર, આ થયું એન એટલે નાઇટ્રોજન અને આ થયું પી એટલે ફોસ્ફેટ. તો ન્યુક્લિયોટાઇડના ઘટકો કેટલા? 3. એસ વત્તા એન વત્તા પી. હવે આગળ ભણ્યા છો એટલે તમને તરત જ ક્લિક થશે. પેન્ટોઝ શર્કરા મોનોસેકેરાઇડ છે ને? યસ. પેન્ટોઝ શર્કરાનું સૂત્ર શું? કાર્બન 5 એટલે C5H10O5. હવે પેન્ટોઝ શર્કરામાં 2 પેન્ટોઝ છે. ડીએનએમાં વપરાતી પેન્ટોઝ શર્કરાને ડીઓક્સીરીબોઝ શર્કરા કહીશું અને આરએનએના બંધારણમાં વપરાતી શર્કરા રીબોઝ શર્કરા કહીશું. ડીએનએના બંધારણમાં ડીઓક્સીરીબોઝ શર્કરા અને આરએનએના બંધારણમાં રહેલી રીબોઝ શર્કરા કહીશું. ડીઓક્સીરીબોઝ શર્કરા કરતા રીબોઝના બીજા સ્થાન ઉપર વધારાનું OH ગ્રુપ આવેલું છે. ડીઓક્સીરીબોઝ કરતા રીબોઝના બીજા સ્થાન ઉપર વધારાનું OH જૂથ છે. હવે એમ પણ કહેવાય ને કે ડીઓક્સી એટલે કે આરએનએ કરતા રીબોઝ કરતા ડીઓક્સીરીબોઝમાં એક OH જૂથ ઓછું છે. એટલે એક O ઓછો છે એવું કહેવાય. ડીઓક્સી એટલે એક ઓક્સિજન ઓછો છે ડીએનએમાં.
જે વપરાતી રિબોઝ શર્કરા છે તેમાં આપણે સૂત્ર દ્વારા 11th સમજાયું છે, એટલે જ રિવાઇઝ કરવાનું કીધું, બુક્સ ઓપન કરવાનું કીધું. ચલો આગળ, નાઇટ્રોજન બેઝ વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે, છતાં રિવાઇઝ કરી લઈએ. તો બે પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, એક પ્યુરિન અને બીજો છે પિરિમિડિન. ત્યાં આપણે સમજાવ્યું હતું 11thની અંદર, પ્યુરિન એટલે 2 રિંગ હોય અને પિરિમિડિન એટલે એક સિંગલ રિંગ હોય. પ્યુરિન 2 રિંગ એટલે આ 2 રિંગ અને પિરિમિડિન એટલે 1 રિંગ. સમજાયું છે ને? તો પ્યુરિન નાઇટ્રોજન બેઝના ઉદાહરણ કોણ છે? એડેનિન અને ગ્વાનિન. એડેનિન એટલે એ, ગ્વાનિન એટલે જી. જ્યારે પિરિમિડિનની અંદર સાઇટોસિન એટલે સી, થાઇમિન એટલે ટી અને યુરેસિલ એટલે યુ. તો આ થયા પ્યુરિન અને પિરિમિડિન નાઇટ્રોજન બેઝ. પણ ડીએનએ જ્યારે બને છે ત્યારે એમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ હોતો નથી. જ્યારે આરએનએની રચના થાય છે કે આરએનએના બંધારણમાં એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિનને બદલે શું હોય? યુરેસિલ. એટલે આ સૂત્ર અવશ્ય બધા યાદ રાખજો કે ડીએનએ અને આરએનએના બંધારણમાં કોણ હોય છે અને કોણ નથી હોતું. ઓકે, આ દોરાયું 11thમાં, યાદ હોય તો. અને ત્રીજો ઘટક કયો? ફોસ્ફેટ જૂથ, PO4-. આ ફોસ્ફેટને કારણે ડીએનએ કેવું બને? ઋણ વીજભારિત બને. ડીએનએ કેવું છે? ઋણ છે. હવે અહીંયા જરા સમજી લઈએ કેવી રીતે ન્યુક્લિયોટાઇડ બને, એનું પણ આપણે રિવિઝન કરી લઈએ. આ કઈ શર્કરા છે? પેન્ટોઝ. એટલે કેટલા કાર્બન? 1, 2, 3, 4 અને 5. પણ આ ડી લખ્યો એટલે કઈ શર્કરા કહેવાય? ડીઓક્સી રિબોઝ શર્કરા. અને અહીંયા આ કઈ શર્કરા છે? રિબોઝ પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ આવ્યું એટલે 1, 2, 3, 4 અને 5 કાર્બન. હવે રિબોઝ એટલે કે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે, પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાના 5મા કાર્બન સાથે, એ પેન્ટોઝ શર્કરા ભલે ને ડીઓક્સી હોય કે રિબોઝ હોય, પણ ડીઓક્સી રિબોઝ શર્કરા હોય કે રિબોઝ શર્કરા હોય, પણ એનો પહેલા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ અને 5મા કાર્બન ઉપર ફોસ્ફેટ આવેલો હોય તો આવી જે રચના છે એને ન્યુક્લિયોટાઇડ કહે છે. તો અહીંયા બન્યો ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ, અહીંયા બન્યો રિબોઝ ન્યુક્લિયોટાઇડ. યાદ આવ્યું? આગળ જઈએ તો ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો એમાં કયા ઘટક છે? તો S+N. સુગર એટલે કે શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. એમાં આ કઈ કહેવાય? ડીઓક્સી રિબોઝ શર્કરા. આ કઈ શર્કરા કહેવાય? રિબોઝ શર્કરા. આ ડીઓક્સી રિબોઝ પેન્ટોઝ શર્કરા. અહીંયા રિબોઝ પેન્ટોઝ શર્કરા. આનો પ્રથમ કાર્બન, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો કાર્બન. આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. પણ અહીંયા ન્યુક્લિયોસાઇડ જોઈએ છે. આગળ હતો ન્યુક્લિયોટાઇડ, અહીંયા આપણે જોઈએ છે સાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડના
એટલે કે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ હોય તો પ્રથમ કાર્બન છે એમાં OH સમૂહ સાથે નાઇટ્રોજન બેઝ હોય એટલે અહીંયા જો OH સમૂહ છે એની સાથે નાઇટ્રોજન બેઝ જોડાય અને કયો બંધ બને યાદ રાખવાનું છે નીટ માટે એન ગ્લાયકોસિડિક બંધ બને કયો એન ગ્લાયકોસિડિક બંધ બને ત્યારે રચના થાય છે ન્યુક્લિયોસાઇડની હવે અહીંયા થોડાક ઉદાહરણ જુઓ એના એડિનોસાઇન અથવા શું બોલાય ડીઓક્સી એડિનોસાઇન ગ્વાનોસાઇન તો ડીઓક્સી ગ્વાનોસાઇન સાઇટિડીન અથવા ડીઓક્સી સાઇટિડીન યુરિડીન અથવા ડીઓક્સી થાઇમિડીન આ ઉદાહરણ યાદ રાખવાના છે આ ન્યુક્લિયોસાઇડના ઉદાહરણો છે અને આગળ હતું ન્યુક્લિયોટાઇડ આગળ જોઈએ ડાયન્યુક્લિયોટાઇડની રચના આ પણ રિવિઝન ડાયન્યુક્લિયોટાઇડની રચનામાં શું આવે બે ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા ત્રીજા અને પાંચમા કાર્બન વડે એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન એમ એના વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ રચાય એ જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ બનાવે તો આવી રીતે આ ડી લઈએ ડીઓક્સીરીબોઝ શર્કરાનું આ ડીઓક્સીરીબોઝ શર્કરા લઈએ તો આ બંને શર્કરાઓ છે એમાંનો એક શર્કરાનો ત્રીજો કાર્બન અને એના પછીની ન્યુક્લિયોટાઇડનો પાંચમો કાર્બન એક ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન એના પછીના ન્યુક્લિયોટાઇડના પાંચમા કાર્બન વચ્ચે શું બને છે ફોસ્ફોડાયએસ્ટર બંધ બને છે એના વડે આ ફોસ્ફેટનું જોડાણ થાય તો આ બન્યું ડાયન્યુક્લિયોટાઇડ ડાયન્યુક્લિયોટાઇડમાંથી શું બનશે તો કે છે પોલીન્યુક્લિયોટાઇડ આવી ગયા ને લાસ્ટ ટોપિક ડિવિઝન પોલીન્યુક્લિયોટાઇડ તો અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે આ પ્રમાણે નિર્માણ પામેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બને હવે શર્કરાના મુક્ત ફોસ્ફેટ સમૂહ ધરાવતા એક છેડાને 5' કાર્બન અને શર્કરાના મુક્ત OH સમૂહ ધરાવતા એક છેડાને 3' કાર્બન કહેવાય એક છેડો કયો હોય 5 કાર્બનનો છેડો અને બીજો છેડો કયો હોય ત્રીજો કાર્બનનો છેડો એક 5મો કાર્બનનો છેડો અને બીજો ત્રીજા કાર્બનનો છેડો તો આવી રીતની એક રચના સમજાઈ હતી જેને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય એટલે ડીએનએમાં 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા આરએનએમાં 1 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા તો આ રચના દ્વારા આપણે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની વાતને સમજ્યા કે પોલીન્યુક્લિયોટાઇડ કેવી રીતે બને છે ડીએનએ હોય તો 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા અને આરએનએ હોય તો 1 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે ડીએનએ હોય તો 2 પોલીન્યુક્લિયોટાઇડ સ્ટેન્ડર્ડ આરએનએ હોય તો એક જ સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ સ્ટેન્ડર્ડ એટલે શૃંખલા થાય તો આ બધું રિવિઝન ટોપિક હતો છતાં પણ ચોપડી એનસીઆરટી પ્રમાણે 12 સાયન્સના જે શબ્દો છે વર્ડ્સ છે લાઈન છે એને પણ આપણે સમજી લીધી એટલે ક્યાંય કોઈ નીટમાં મિસ્ટેક ન થાય તો આવતા વિડીયો લેક્ચર સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ